ભરૂચની ઓળખ એવા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો સુકલ તીર્થ ખાતે પ્રારંભ થશે. તે પૂર્વે મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુકલ તીર્થ મેળાની તડામાર તૈયારીઓ શરૂ છે અને પંચાયતે 600 થી ઉપર વધુ પ્લોટની ફાળવણી કરીને તેમને લાઇટ, પાણી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઊભી કરી છે. તો મેળામાં લાગનાર ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પૂરી જોશમાં ચાલુ છે. ભરૂચ તાલુકાના સુકલ તીર્થ ખાતે 12 નવેમ્બરથી યોજનારા મેળાને અનુલક્ષીને તડામાર તૈયારીઓ સુકલ તીર્થ પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતે 600 થી ઉપર વધુ પ્લોટોની ફાળવણી કરીને તેમને લાઇટ, પાણી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. મેળામાં લાગનાર ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પૂરી જોશમાં ચાલી રહી છે. મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશે. સુકલ તીર્થ ગામે કારતક સુદ 12મી કારતકી 11ના દિવસથી પૌરાણિક જાત્રાને લઈ શરૂ કરી દેવામાં આવી છે. સુકલ તીર્થ ગામમાં મુખ્ય સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તેમજ શુક્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એક પટકથા અનુસાર પૌરાણિક કાળમાં ઋષિ મુનિઓ નર્મદા કિનારે સુકલ તીર્થ ખાતે તપ કરતા હતા. તેવા સમયે રેવામાં પૂર આવવાથી ઋષિ મુનિઓના સભ્યો અને તેની માલ મિલકત તણાઈ જતા હતા, જેથી ઋષિ મુનિઓ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાને લઈને ભગવાન પ્રસન્ન થયા અને ઓમકાર શબ્દથી સ્વયંભૂ કારતક સુદ પૂનમના દિવસે ભગવાનની રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી 5 માઇલ આગળ ખસી ગઈ હતી. ભગવાન વિષ્ણુ ઓમકારનાથ મંદિર ખાતે 3 અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાં, બપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. આજે પણ આ મૂર્તિમાં 3 અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે. દર કારતક સુદ પૂનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મદિવસ હોવાથી સુકલ તીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. તો બીજી પટકથા અનુસાર રાજા ચાણક્યને ઉમાપતિની આરાધના કર્યા બાદ સુકલ તીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું, જે આજે શુક્લેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. આ મંદિર દર વર્ષે કાર્તિકી 11ના દિવસથી 7 દિવસ ભાતીગળ મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળાનો માહલવા ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આજુબાજુના ગામોથી લોકો પોતાના સહપરિવાર સાથે ટેન્ટ બાંધીને 5 દિવસ પોતાના પરિવાર સાથે મેળાની મજા માણવાની સાથે સંયુક્ત કુટુંબ ભાવનાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. અમે અહીંયા શુક્લતીર્થના મેળામાં બધા વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે અહીંયા રહેવાની, કારણ કે એક સાથે બધા ફેમિલી ભેગા થઈએ છીએ. 30-35 માણસો રોજનું જમે છે. અમે અહીંયા જાતે બનાવીએ છીએ અને ટેન્ટ પણ જાતે બનાવીએ છીએ. આ સાફ સફાઈને બધું તમે જોઈ શકો છો. મજા આવે છે અમને અહીંયા રહેવાની અને બધાને ભેગા થઈને ખાવાની. હા, હું પિયુષભાઈ બેચરભાઈ પટેલ, મારું રહેવાનું સમની. અહીંયા શુક્લતીર્થનો મેળો દર વર્ષે થાય છે અને અમે અહીંયા આવીએ છીએ. આવીને અમારા સહકુટુંબ ભેગા થઈ અને 5-7 દિવસ મેળાની મજા લઈએ છીએ અને આનંદ કરીને એ બહાને અમારે સહપરિવાર ભેગા થઈ અને આનંદ કરીએ છીએ. બીજું કે આ અહીંયા જે વડ જે વાવેતર થયેલું છે એ બહુ સારી વાત છે, પણ વડનું વાવેતર એ રીતનું હોવું જોઈએ કે આજે વડ અત્યારે વાવી રહેલા છે એમાં 5 વર્ષ પછી અહીંયા કોઈ તંબુ બની શકે નહીં, જેથી કરીને મેળાની મજા બગડી જશે. એટલે ઝાડ વાવવું જરૂરી છે, પણ ઝાડ એવી જગ્યાએ વાવો બીજી. મારું નામ ગુરુદત્ત ચૌહાણ. હું આ સુકલતીર્થ ગ્રામ પંચાયતમાં જે સારો એવો પવિત્ર મેળો ભરાય છે 11થી પૂનમનો, એ મેળામાં અમે દર વર્ષે ભાગ લેતા હોય છે. આ વખતે બી અમે બધી ચકડોળો રાઇડ્સ લઈને અહીં આવ્યા છે અને અમને પંચાયતના સહકારશ્રીનો સારો એવો સાથ સહકાર મળે એવી અમે બધા ભાઈ અપેક્ષા રાખીએ છીએ. દત્તુભાઈ, આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? એ 7 દિવસ સુધી ચાલે, 11 થી 18. ઓકે, સ્ટાર્ટ સર. હું શુક્લજી ગામના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા. દર વર્ષની જેમ આ વખતે પણ ભાતીગળ મેળો તારીખ 12/11/2024થી તારીખ 18/11/2024 સુધી ભરાનાર છે. આ મેળામાં 600 જેવા સ્ટોલ છે અને રાઇડ્સો 15-20 રાઇડર્સ છે, એ પણ સુંદર રીતે કામગીરી ચાલુ કરેલ છે અને સીસીટીવી 50 થી 60 લગાવેલા છે. ફાયર સેફટીના પણ સાધનો ઉપલબ્ધ કરેલ છે. વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સપોર્ટ કરેલ છે અને પોલીસ કર્મીઓ પણ
ખડે પગે અમને સપોર્ટ કરવા તૈયાર છે. અને જાહેર જનતાને હું આમંત્રણ આપું છું કે તમે આ ભાટીગર મેળાનો સ્નાન અને દર્શન કરવા પધારશો. સરપંચજી આ જે મેળાની આવક થાય છે તેનું શું કરો? આ જે મેળાની આવક થાય છે એ ગામના વિકાસમાં હું વાપરીશ. ભાઈ ચંદુલાલ ભટ્ટ, શુક્લેશ્વર મહાદેવના પૂજારી. આનો મહિમા એવો છે કે દર કાતકી પૂનમે દેવ દિવાળીએ દેવ ઉઠી 11થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે. આ ભાટીગર મેળો કહેવાય છે. આ મેળામાં વર્ષો પુરાણો વર્ષોથી આ મેળો ભરાતો આવ્યો છે અને આ મેળાનું પરંપરાગત જળવાઈ રહેલી છે. આનો મહિમા એવો છે કે ઈક્ષ્વાકુ કુલમાં ચાણક્ય નામના રાજા થઈ ગયેલા. તે શરીરના કુષ્ઠ રોગથી પીડિત હતા. તો તેમને દેવો ઋષિમુનિઓને પ્રાર્થના કરી કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેથી મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય અને સર્વે પિતૃઓનો ઉદ્ધાર થાય. તો આકાશવાણી થઈ કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે અમરકંટથી, અમરકંટમાં બી મૈકલ નામનું પર્વત છે, ત્યાંથી આ નર્મદા નદી નીકળે છે. ત્યાંથી તું કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સરવાળી નાવ લઈને નીકળ. જ્યાં આવતા 3 વસ્તુ શ્વેત સફેદ થશે ત્યાં તારો મોક્ષ થશે, તારું કલ્યાણ થશે, તારો ઉદ્ધાર થશે અને કોઈ દેવના દર્શન થશે. તે રાજા અમરકંટથી કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સરવાળી નાવ લઈને નીકળે છે. બધી જગ્યા પર તીર્થાટન સ્નાન કરતાં શુક્લતીર્થની ભૂમિ પર આવે છે. તો 3 વસ્તુ શ્વેત સફેદ થાય છે અને પાતાળમાંથી મહાકાલ શિવલિંગ પ્રગટ થાય છે અને કહે છે કે તારી તો સર્વે મનોકામના પૂર્ણ થઈ. હવે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ. ત્યારે કે પ્રભુ, હવે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ આપ સર્વેના કલ્યાણ માટે મા ઉમાપતિ સહિત આ સ્થાન ના છોડો એવું મને વચન આપો. ભોલેનાથે કીધું તથાસ્તુ. ત્યાંથી આ દાદા અહીંયા બિરાજમાન થઈ ગયા અને જે પેલી 3 વસ્તુ શ્વેત સફેદ થઈ, શુક્લ યાને કે શ્વેત, એના પરથી આ શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું. અને આ શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું. અને શુક્લતીર્થનો અર્થ જ એવો થાય છે સકલ તીર્થ, સર્વે તીર્થોનું ફલ સમયનું છે. તમે જે બીજે બધે યાત્રા કરો ને પુણ્ય મળે એના કરતાં તલપૂર્વી પુણ્ય તમને અહીંયા વધારે. ઓકે, સ્ટાર્ટ. મારું નામ હિતેશ પાઠક છે. હું આ મંદિરનો પૂજારી છું. આ શુક્લતીર્થ છે અને આ ગામનું નામ શુક્લતીર્થ એટલા માટે છે કે આ વિષ્ણુ ભગવાન શ્વેત છે, માટે આ ગામનું નામ શુક્લતીર્થ છે. આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ નર્મદા નદીમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ છે અને રેતીની છે. આ ભગવાન વિષ્ણુ ભગવાન દિવસ દરમિયાન 3 સ્વરૂપ બદલે છે. સવારે બાલ્યાવસ્થા, બપોરે યુવાવસ્થા અને જેમ સાંજ પડે એમ વૃદ્ધાવસ્થામાં આવે છે. અને એવું માનવામાં બી આવે છે કે અહીંયા આગળ 5 પૂર્ણિમાની બાધા રાખો તમે તો તમારું કોઈ પણ કામ હોય એ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે. વિષ્ણુ ભગવાન પાસે જે લોકો શ્રદ્ધાથી આવે છે એમનું વિષ્ણુ ભગવાન અવશ્ય કામ કરે છે. અને આ જે શુક્લતીર્થમાં જે મેળો ભરાય છે આ વિષ્ણુ ભગવાનનો એમનો પ્રાગટ્ય દિવસ છે, એટલે કે એમનો જન્મ દિવસ છે. માટે જ આ શુક્લતીર્થમાં આ વિષ્ણુ ભગવાનનો મેળો અહીંયા કાર્તિક સુદ 11થી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી ભરાય છે.